નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી વાત કરીશું, અમરેલી જિલ્લાનું એક નાનું એવું ગામ, અને એ ગામના બે પતિ પત્ની જે આહિર છે, આહિરનું નામ છે વિરમભાઈ અને એની પત્નીનું નામ છે રામકુંવર. આ બંને પતિ પત્ની છે, આહિર છે. અને આમને એક દ્વારકાધીશની એમના કામ માટે દ્વારકાધીશની બાધા રાખી હતી કે મારું આટલું કામ થઈ જાય તો હું તમને દ્વારકાધીશના નામનો ચાંદીનો હાર, જે હાર ચાંદીનો બનાવવાનો, આગળ દ્વારકાધીશનું મોટું પેન્ડલ બનાવવાનું, દ્વારકાધીશનો ફોટો મોટો રાખવાનો, અને બીજો એક ફોટો હું તમને અર્પણ કરી દઈશ, હું તમને હાર ચડાવી દઈશ. તો અહીંયા એમનું કામ પણ થઈ ગયું છે. દ્વારકાધીશની હવે એક વસ્તુ છે કે જે આપણા કાર્ય થાય છે બધા શ્રદ્ધાથી જ થાય છે. શ્રદ્ધાની વિશ્વાસ, તમારો કોઈ પણ દેવ ઉપર જો તમને શ્રદ્ધાની વિશ્વાસ હોય, એના પ્રત્યે તમારી લાગણી હોય, એના પ્રત્યે તમારો ભાવ હોય, તમે એને હૃદયથી માનતા હોય, તો આપણે જોઈએ કે હનુમાનજીએ કોઈ રામની પૂજા કે પ્રાર્થના કરી જ નથી. ફક્ત હનુમાનજીએ રામને હૃદયમાં જ બેસાડ્યા હતા. તો રામ એ 24 કલાક માટે હનુમાનજીના સાનિધ્યમાં રહેતા હતા, હનુમાનજીના હૃદયમાં જ રહેતા હતા. તો અહીંયા આપણે જે દીપ કરીએ, ધુમાડા કરીએ, આરતી કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, એ બધું બરાબર છે. પરંતુ જ્યાં સુધી આપણો કોઈ પણ ઈષ્ટદેવ હોય, ચાહે મા દેવી હોય, ચાહે દેવતા હોય, ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ચાહે હનુમાનજી હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે રામ હોય, જો અમને આપણે ઉપરથી પૂજા પ્રાર્થના કરીએ, ઉપરથી જ આપણે દીવાબત્તી કરીએ, તો આપણું કોઈ જ કામ થવાનું નહીં. ઉપરથી આપણે માનતા માનીએ તો પણ આપણું કંઈ કામ થવાનું નથી. પણ આપણે જેની આપણા ઘરમાં કોઈ તકલીફ આવી અને આપણે જેની માનતા માની લો કે આ આહિર છે, એમને તકલીફ તો હતી જ, પણ છતાં એમને કૃષ્ણની માનતા માની, તો કૃષ્ણ પ્રત્યે એમનો ભાવ હતો, કૃષ્ણ પર એમને વિશ્વાસ હતો, કૃષ્ણ પર એમને શ્રદ્ધા હતી, તો એમનું કામ થઈ ગયું. પરંતુ આપણા કામ કેમ થતા નથી? કારણ કે કૃષ્ણની ચેતનાને આપણી ચેતના એક જ છે. તો આપણી ચેતનાનું, બંને ચેતનાનો એક તાર થતો નથી, એટલે કામ થતું નથી. તો આપણે કોઈના કહેવાથી આપણે બાધા રાખીએ છીએ, કોઈના કહેવાથી આપણે માનતા રાખીએ છીએ. કોઈ કહે આ જગ્યાએ જાઓ તો આમ થશે ને, કોઈ કહે આ જગ્યાએ જાઓ તો આમ થશે ને, કોઈ કહે હું આ જગ્યાએ ગઈ અને મારું કામ થઈ ગયું. પણ તે આપણું કામ થતું નથી, કારણ કે આપણું શ્રદ્ધા નથી, આપણામાં વિશ્વાસ નથી, અને આપણે સામે જે આપણે જે ઈષ્ટદેવ છે એના પ્રત્યે આપણો ભાવ પણ નથી. તો આ જ્યારે આપણી અંદર ના હોય તો આપણું કામ થતું જ નથી. તો આજે આપણે એક એવી જ વાત કરવી છે, અને આ સ્ત્રી શક્તિની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે જે આહિર કન્યા છે, જે અમરેલી જિલ્લાની જે આ આહિર છે, જે રામકુંવરબા, આ તમે વિચાર તો કરો, સ્ત્રીને આપણે શક્તિ કહીએ છીએ. જો આપણે વિચાર કરો, પુરુષને કોઈ દિવસ શક્તિ નથી કીધું, આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ. તો સ્ત્રી કરતો અત્યારે આપણે જે પુરુષ ચડિયાતો છે, તો આપણે પુરુષને શક્તિ કેમ નથી કીધું? પુરુષને આપણે મર્દ કહીએ છીએ, પણ શક્તિ નથી કહેતા. અને મર્દમાં અને શક્તિમાં ઘણો ફરક હોય છે. શક્તિ મહારૂપ ધારણ કરી શકે છે, મર્દ મહારૂપ ધારણ કરી શકતા નથી. અને એ સ્ત્રીને શક્તિ આપણે એટલા માટે જ કહીએ કે આપણા તમે ઇતિહાસો વાંચી લો, જ્યાં જ્યાં ધર્મને સંકટ પડ્યું, જ્યાં જ્યાં ધર્મની હાનિ થવા માંડી, ત્યાં તમે દરેક જુઓ, દરેક શક્તિઓ, ચાહે મહાકાળી હોય, ચાહે ચામુંડા હોય, ચાહે જોગણી હોય, ચાહે પાર્વતી હોય, ચાહે સીતા હોય, ચાહે દ્રૌપદી હોય, કે બીજી કોઈ દેવી હોય, તે દરેક જે આ દેવીઓથી જ જે અસુરી શક્તિ હતો એનો સંહાર થયો છે. આ દેવી શક્તિએ જ, એટલે કે સ્ત્રી શક્તિએ જ અસુરોનો સંહાર કર્યો છે અને ધર્મને બચાવ્યો છે. એટલે જ આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ. પણ આજે જે સ્ત્રીઓ છે ને, એ પણ મહાશક્તિ જ છે. પરંતુ અત્યારની સ્ત્રીઓ છે ને, વ્યસન, ફેશન
અને એમના જે સંસ્કાર છે એ સંસ્કાર ભૂલી ગઈ છે. એમ છતાં પણ તમે જુઓ, અત્યારની સ્ત્રી ઉપર જો કોઈ એવું ધર્મ સંકટ આવીને પડે તો તમે જુઓ એ સ્ત્રીનું રુદ્ર સ્વરૂપ ધારણ થઈ જાય છે. એ સ્ત્રીનું રણચંડીનું સ્વરૂપ ધારણ થઈ જાય છે. અને આપણે બીજી વાત જાઓ તો આપણે ક્યાંક ઝઘડો થયો હોય ને તમે જો પુરુષો શું બોલશે, પણ જો સ્ત્રીનો બોલવાનો સમય આવી ગયો પછી એને ભાન રહેતું નથી હું શું બોલું છું ને શું નથી બોલતી. એ રણચંડીનું રૂપ ધારણ કરી લે છે. એમાં સ્ત્રીને આપણે એટલા માટે શક્તિ કે સ્ત્રી ભલે ગમે તેવી દેખાતી હોય પણ જ્યારે અસલ રૂપમાં એની ઉર્જા જાગૃત થઈ જાય, અસલ એનું સ્ત્રીતત્વ એનું જાગૃત થઈ જાય, એની સ્ત્રીની ઉર્જા શક્તિની ઉર્જા અંદર જાગૃત થઈ જાય તો એ સ્ત્રી એક પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. એક મહાકાળીનું રૂપ ધારણ કરશે, એક જગત જોગ માયાનું રૂપ ધારણ કરી છે, એક રણચંડીનું રૂપ ધારણ કરી શકે છે. તો આજે આપણે એવી જ વાત કરવા જઈ રહ્યા છે કે અમરેલીના જે આ એક ગામના જે આહિર કુટુંબ છે, હવે કુટુંબ તો સામાન્ય તો કોઈ વીઆઈપી કુટુંબ નથી પણ સામાન્ય કુટુંબ છે. પોતે મહેનત કરીને ખાય છે, કંઈ અમીરે નથી કે ગરીબે નથી, એક સામાન્ય કુટુંબ છે. અને એમને એવી બાધા રાખી હતી કે એમને કંઈક તકલીફ હશે એમના ત્યાં, અને એમને જે આ આહિર છે જે વિરમભાઈ અને રામકુંવર, આ બંને કૃષ્ણ ભક્ત છે. પોતાની જે કુળદેવી છે આહિરોની એને પણ માને છે, પણ આ કૃષ્ણને વધારે માને છે. બંને કૃષ્ણ પ્રેમી છે. બંને સવાર સાંજ કૃષ્ણની પૂજા કરે છે, કૃષ્ણની પ્રાર્થના કરે છે. પણ એમના હૃદયમાં કૃષ્ણ પડ્યા છે. અને ત્યારે એમને કૃષ્ણને એક માનતા રાખીને એમનું કામ થઈ ગયું. ત્યારે પછી જ્યારે વિરમભાઈ કહે છે કે હવે આપણે આ કૃષ્ણ આપણે દ્વારકા જવું પડે અને આપણે જે રીતે આપણે એની માનતા રાખી હતી કે ભગવાન કૃષ્ણને આપણે ચાંદીનો હાર ચડાવવાનો છે, ચાંદીનો હાર પહેરાવવાનો છે, અને એક કૃષ્ણનો જે ચાંદીનો જે પતરો આવે એમાં કૃષ્ણનો ચાંદીનો ફોટો અને ચાંદીનું પેડલ જે હારનું આવે, આ 3 વસ્તુ આપણે ત્યાં બનાવવાની છે. ત્યારે પછી કહેવાય છે કે હવે એમની પાસે થોડી બહુ ઘણી સંપત્તિ હતી. બીજું કંઈ એવું કહેવાય છે કે જે રામકુંવર પાસે એને કાનની કંઈ નાની સોનાની બુટ્ટી એને કંઈ વેચી મારી અને એમાંથી પછી એક ચાંદીનો હાર બનાવે છે, મોટો હાર બનાવે છે. અને એ હારની આગળ ભગવાન કૃષ્ણનું એક નાનું પેડલ લગાવે છે. અને એ સિવાય એક પતરા ઉપર ચાંદીનું પતરું છે, એના પર એક ભગવાન કૃષ્ણનો મૂર્તિ બનાવડાવે છે. અને આ સોનીએ બધું એક ડબ્બામાં પેક કરી આપ્યું છે. અને એ લઈને જ્યારે પછી ઘરે આવે છે, ઘરે આવ્યા પછી એમનો જે આહિરોનો, હવે જો આહિરોના ગામ ન હોય, આહિરોના નેહડા હોય, અને એ નેહડામાં 20, 25, 50 ઘર હોય, એથી વધારે ઘર હોય નહીં. તો પછી રાત્રે આ લોકો આવ્યા છે ને બધાને અહીંયા બોલાવ્યા છે અને પછી બધાને બતાવ્યું છે કે જો અમે આ ભગવાન કૃષ્ણની દ્વારકાધીશની અમે જે માનતા રાખી એ પૂરી કરવા અમે કાલે નીકળી જવાના છીએ. ત્યારે પછી કહેવાય છે કે બીજા દિવસે સવારે જ્યારે નીકળે છે ત્યારે હવે વિચાર કરો આહિરોની મર્યાદા કેટલી. જ્યારે નીકળે છે ત્યારે એમના જે ઘરના બા હોય છે એ બાને પગે લાગી લે છે, એમના આશીર્વાદ લઈ લે છે. અને ઘરની જે ધરતી છે એ ધરતીને પણ એ પગે લાગે છે. કારણ કે એ સમય એવો હતો. ત્યાંથી તમે અમરેલીથી તમે દ્વારકા જવા નીકળો તો રસ્તામાં એ ટાઈમે શું પબ્લિક ઓછી હતી, જંગલ ગાર્ડ હતા, અને એ ટાઈમે ડાકુનો વિસ્તાર વધારે હતો, એ ટાઈમે ભય વધારે હતો. ત્યારે એ નીકળે ત્યારે ગામના લોકોએ સમજાવ્યું છે કે તમે જ્યાં નજીક ગામ પડે ત્યાં તમે રાતવાસો કરી લેજો, રાત્રિના ટાઈમે તમે જંગલમાં નીકળતા નહીં. આ બધું માર્ગદર્શન તો ગામવાળાએ એમને આપી દીધું છે. અને ત્યાર પછી કહેવાય છે કે આ બંને બધાની ત્યાં અમરેલીમાં એમનું જે નાનું ગામ છે ચકલીના માળા જેવું, ત્યાંથી એમને વિદાય લીધી છે. એમના જે નેહડો છે એ નેહડામાંથી
પ્રેમભરી વિદાય લીધી છે અને બધા નેહડા બાર સુધી એમને વળાવવા પણ આવ્યા છે. જ્યાં સુધી એમની હદ હતી ત્યાં સુધી વળાવવા આવ્યા છે. અને બધાએ કહ્યું છે કે દ્વારકાધીશને અમારા જાજેરા નમસ્કાર તમે કરજો, અમારા તરફથી નમસ્કાર કરજો, તો અમારા તરફથી જય દ્વારકાધીશ કહેજો. આ બધે અહીંયા વાત પૂરી થઈ ગઈ. ત્યાંથી પછી આ બંને પતિ પત્ની બંને એટલે કે વિરમભાઈ અને આ રામકુંવર આ બંને દ્વારકાધીશની યાત્રાએ એની ધરતીને છેલ્લા પ્રણામ, આમ પ્રણામ એટલે છેલ્લા પ્રણામ નક્કી નહીં. એ સમય એવો હતો કે ઘરે પાછું અવાય કે ન અવાય, ચાલીને પગપાળા જવાનું છે. દ્વારકા પહોંચાય કે ન પહોંચાય, વચમાં ગાઢ જંગલ આવતા હતા, લૂંટારોનો ભય, ડાકુઓનો ભય, બીજા માણસોનો ભય. એ સમય જ ખરાબ હતો અને આ ચાલી નીકળ્યા છે. ત્યારે પછી કહેવાય છે કે ધીરે ધીરે ચાલતા ધીરે ધીરે એક એવો સમય આવે છે કે હજુ એક ગામથી નીકળી બીજે ગામ જવાનું છે, પણ ગામનો દૂર વધારશે અને સાંજનું ટાણું થઈ ગયું છે અને ધીરે ધીરે અંધકાર છવાઈ ગયો છે. હવે વિચાર કરો, જંગલનો રસ્તો અને એમાં પણ અંધકાર છવાઈ ગયો છે. ધીરે ધીરે જે આ ચંદ્રમાનો પ્રકાશ આવે એ પ્રકાશ પણ ઝાડ ઉપર પડે છે અને ઝાડના ઉપર પણ ઝાડનો પડછાયો એ ધરતી પર પડે છે. એટલે ધરતી પર માર્ગ પણ દેખાતો જ નથી અને જ્યાં ક્યાંક ઓછી ઝાડી હોય ને અહીંયા થોડો ચંદ્રમાનો પ્રકાશ પડે છે ને થોડો માર્ગ દેખાય છે. અને જેમ પવન સુસવાટા લઈ રહ્યો હોય છે અને ત્યારે વિચાર તો કરો, હવે જંગલમાં એટલી બધી ઝાડીમાં પવન સુસવા લેતો એનો અવાજ કેવો આવે, અંદર તમરા બોલી રહ્યા છે, બીજા એવા ભયંકર પ્રાણીઓ બોલી રહ્યા છે. ભયંકર રાત્રિ છે યાર એમના માટે. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે હજી એમને દ્વારકાધીશનો વિશ્વાસ છે કે દ્વારકાધીશ તુહી ઠાકરનું નામ સ્મરણ કરતા બંને પતિ પત્ની ચાલ્યા જાય છે. પણ અહીંયા સમય વસ્તુ એવી છે કે તમે આપણે સમયને પકડી લો. તમે કોઈ પણ કાર્ય કરો પણ જે સમયે જે તમારું થવાનું એ થઈને જ રહેવાનું છે, એમાં કંઈ જ આગું પાછું થતું નથી. તો માણસ મહાન નથી, સમય મહાન છે. અને જે સમયે જે બનવાનું છે એમાં કોઈ પણ આગું પાછું કરી શકતું નથી. ત્યારે પછી કહેવાય છે કે જાળીમાંથી 4 માણસો આવે છે અને આ લોકોને એ જાળીમાં જે એમની પગ રસ્તો હોય ત્યાં જતા જ હોય છે અને બૂમ મારે છે કે ઊભા રહો, તમે કોણ છો? ત્યારે હવે આ વિરમભાઈ અને રામકુંવર બંને ત્યાં ઊભા રહે છે અને પૂછે છે કે તમે કોણ છો અને આટલી અંધારી રાત્રિએ જંગલમાં ક્યાં જાઓ છો? ત્યારે રામકુંવરબા કહે છે કે અમે દ્વારકા જઈએ છીએ અને એમાં એ દ્વારકાધીશની બાધા રાખી છે કે આ હાર ચડાવવાનો, દ્વારકાધીશને હાર પહેરાવવાનો. પણ હવે તો આ તો ડાકુઓ હતા, તો લૂંટારાઓ હતા, અમને તો હારનું નામ પડ્યું તો અમને આકડે મત જોઈએ હતું. અને ત્યાર પછી કહે છે કે હાર અમને આપી દો. ત્યારે હવે કહેવાય છે કે એ ડબ્બો હતો એ વિરમભાઈના હાથમાં હતો અને વિરમભાઈએ એ ડબ્બો પછી હાલનો જે ડબ્બો હતો એ રામકુંવરને આપી દીધો છે અને કે આ તું હારને સાચવજે, અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ છે એને તું સાચવજે, કૃષ્ણની ફોટો છે એને તું સાચવજે. પણ ત્યારે તો હવે પેલા 4ને આ વિરમભાઈ એકલા અને 4 પછી કે કહેવાય છે વિરમભાઈને ગરડાપાટું કરે છે. ગરડાપાટું કરીને ત્યાં એક ઝાડ છે સામે, એ ઝાડને થડીએ બાંધી દે છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે જે આ ડબ્બો છે એ આ રામકુંવર જે આહિરાણી છે એની પાસે ડબ્બો છે અને ત્યાં કહેવાય છે કે દાઢીવાળો જે માણસ હતો, જે કદાવર રૂપનો જે માણસ હતો, એને ફટકાર કર્યો કે આ ડબ્બો તું મને આપી દે. ત્યારે હવે આ રામકુંવર કહે છે કે આ ડબ્બામાં જે છે એ દ્વારકાધીશની પ્રસાદી છે, દ્વારકાધીશનો હાર છે. ત્યારે કહે કે અમે વિચાર કરો જે આ દાઢીવાળો હોય છે, જે મેઇન માણસ હોય છે, એ કહે છે કે અત્યારે તારો દ્વારકાધીશ અહીં આવવાનો જ નથી, અત્યારે અહીંયા અમારું રાજ ચાલે છે, અહીંયા તારા દ્વારકાધીશનું રાજ ચાલતું નથી. અને એમ કહીને પછી આ રામકુંવર છે એને
ધક્કો મારે છે અને ધક્કો માર્યા પછી રામકુંવર ત્યાં પડી જાય છે અને હારનો ડબ્બો એ આ દાઢીવાળો જે હોય છે, જે ગુંડો માણસ હોય છે કે જે ડાકુ માણસ હોય છે, એ ડબ્બો છીનવી લે છે અને છીનવીને પછી ડબ્બો નીચે પસાડે છે. અને નીચે પસાડ્યા પછી જ્યારે ડબ્બામાંથી જે ભગવાન કૃષ્ણનો જે ચાંદીના પતરામાં એમને જે ફોટો બનાવ્યો હતો ડબ્બામાં, એ ફોટો પછી નીચે મૂકે છે અને એ ફોટા પર પગ મૂકે છે અને ફોટાને કચડીએ છે. હવે આ દૃશ્ય જ્યારે આ રામકુંવર જોશે ને ત્યારે એને એમ થઈ જશે કે આ લૂંટારોએ તે મારું અપમાન કર્યું, મારા પતિનું અપમાન કર્યું, પણ છેવટે આને કે દ્વારકાધીશનું પણ અપમાન કર્યું. દ્વારકાધીશને આ પગમાં કચડી રહ્યો છે, દ્વારકાધીશના ફોટા પર આને પગ મૂક્યો છે અને પગ દ્વારકાધીશના ફોટા પર ઊભો રહ્યો છે. ત્યાં તો હવે જે પેલા એના પતિ હતા જે વિરમભાઈ, એને તો ઝાડ સાથે બાંધી દીધા છે અને એના મોઢામાં એક એનું જે કપડું હતું એનો ડૂચો પણ મારી દીધો છે, જેથી કરીને બૂમ બરાડા ન કરી શકે. તો હવે આ જે રામકુંવરભાઈ છે એ નીચે પડી છે, પણ એને હવે જ્યારે એને આ ડાકુએ પહેલાં તો એને પણ ગળતા પાટું માર્યું હતું અને એને પણ મારી જ હતો અને એ મારવાના કારણે જે આ રામકુંવર છે નીચે પડી ગઈ છે અને ફોટો લીધા પછી હવે જ્યારે નીચે પડી ત્યારે એક સામાન્ય સ્ત્રી હતી. અત્યારે ડાકુઓને એવું લાગતું હતું એ સામે 4 માણસ હતા, તો આ તો હવે એકલી જ રહી કે એના પતિ જે વિરમભાઈ એને તો બાંધી દીધા છે ડાકુએ, પણ હવે આ એકલી સ્ત્રી રહી, રામકુંવર એકલી જ સ્ત્રી રહી. તો ડાકુઓને એમ હતું કે આ કોઈ સામાન્ય સ્ત્રી છે અને આમ પણ જે આ રામકુંવર છે સામાન્ય સ્ત્રી આહિરની હતી, આહિરાણી હતી, પણ સામાન્ય સ્ત્રી જેવી જ લાગતી હતી. પણ જ્યારે એને નીચે પાડવામાં આવી અને જે ભગવાનજી કૃષ્ણનો જે ફોટો હતો, એનો જે હાર હતો, એ બધું છીનવી લીધું અને જ્યારે આ ડાકુએ હાર ઉપર પગ મૂક્યો અને ભગવાન કૃષ્ણના ફોટા પર પગ મૂક્યો, ત્યારે આ રામકુંવરને થઈ ગયું કે આ નરાધમોએ, આ જાનવરોએ પહેલાં તો મારા પતિનું અપમાન કર્યું, પછી મારું અપમાન કર્યું અને છેવટે 3જા નંબરે દ્વારકાધીશનું પણ અમને અપમાન કરીશ કે દ્વારકાધીશના ફોટા પર આને પગ મૂક્યો છે. અને ત્યાર પછી એનું જે સ્ત્રીની શક્તિ હતી ધીરે ધીરે એના શરીરની અંદર સ્ફુરણ થવા માંડ્યું અને પછી કહેવાય છે કે એ નીચે પડેલી જે રામકુંવર ધીરે ધીરે રણચંડીનું રૂપ ધારણ કરવા માંડી. અને જ્યારે બરાબર રણચંડીનું રૂપ ધારણ કર્યું ને એ ટાઈમે એવી ઘટના ઘટી કે એને રાત્રિના અંધકારમાં જે ચંદ્રનો પ્રકાશ પડતો ત્યાં એને નજર નાખી, તો નજર નાખીને એક સૂકા ઝાડનું લાકડું, જે જાડું લાકડું હતું, એ વાવાઝોડાના કારણે પહેલાં ઝાડ પડી ગયેલું હશે અને એનું લાકડું જે મોટું લાકડું પડી લીધું. હવે વિચાર તો કરો કે જે સ્ત્રી 1 મિનિટ પહેલાં સામાન્ય સ્ત્રી હતી અને 1 મિનિટ પછી એના અંદર એની ઉર્જાનું સ્ફુરણ થયું અને એને એ ઝાડનું લાકડું ઉપાડ્યું અને લાકડું ઉપાડીને એવું ફેરવ્યું એને, તો જે આ દાઢીવાળો હતો ને એની બાજુ બીજો તો બંનેના માથામાં લાકડા ફટકાર્યા. આ જાડું લાકડું માર્યું, જેમ આપણે ગાડાને આડું આવે એવું આડા જેવું લાકડું આમના માથામાં ફટકાર્યા. તો પેલો પણ નીચે પડી ગયો છે, આ દાઢીવાળો મુખ્ય માણસ હતો એ પણ નીચે પડી ગયો છે. ત્યાં પછી ત્રીજો એક માણસ આવે છે એને આ રામકુંવરને એની પાસે જે તલવાર હોય છે એ રામકુંવરને મારવા જાય છે, પણ ત્યાં રામકુંવરે એવું લાકડું ત્યાં ઘુમાવ્યું તો એના પગ તોડી નાખ્યા અને એ પણ પછી નીચે પડ્યો છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે રામકુંવરનામાં એવી શક્તિ આવી ગઈ છે કે જેમ એક આપણે જેમ લાકડી ઘુમાવતા હોય એમ એટલું જાડું લાકડું એ ઘુમાવે છે. પરંતુ કહેવાય છે કે હવે આ તો 4 માણસો હતા અને જ્યારે પછી એક બીજો એની આગળ ઊભો હતો, એની પાસે તલવાર હતી અને જેવો રામકુંવરના જ્યાં એના તલવાર એની તોડી નાખે છે, રામ નીચે પડી દે છે, હાથ ઉપર લાકડું મારે છે, તલવાર નીચે પડી જાય છે, પણ એની પાસે એક સરી હતી. એ સરી પછી રામકુંવરને મારવા માટે ફેંકે છે, સીધો ઘા કરે છે
તો રામકુંવરબા શરીરને એના શરીર ઉપર જ આપવાની, પણ આમ નમી જાય છે, પણ એમના હાથ ઉપર શરીર તો એનો હાથ કપાઈ જાય છે રામકુંવરબાનો. અને હવે વિચાર કરો, હવે એવો એક હાથમાંથી શરીર ઘૂસી ગઈ છે, હથેળીમાંથી લોહીની ધાર થઈ રહી છે, પણ એવા તે ચાર ડાકુઓ સામે લડી રહી છે. અને એમાં તો પછી જે 3 ડાકુઓ હતા એમને નક્કી કર્યું કે આને હવે રણચંડીનું રૂપ ધારણ કર્યું છે. હવે એકનો તો એક પગ ભાગી ગયેલો જ હતો, એમ છતાં એ જીવ બચાવીને દોડ્યો. અને એના પછી જે બીજા જે 3 હતા, બીજા બે એમને પણ ઘણા લાકડાનો માર મારેલો હતો. પણ વિચાર તો કરો, હજુ સુધી રામકુંવરબાના શરીર ઉપર એ ડાકુનો એક પણ પ્રહાર થયો નથી. એ સ્વયં સુરક્ષિત જ છે. એમના ત્યાં ખાલી હથેળીમાં જે શરીર વાગી ગઈ, તો હથેળી ગવાઈ ગઈ છે, હથેળી એમની કપાઈ ગઈ છે, એમાંથી લોહીની ધારા થાય છે, પણ એ સ્ફૂર્તિમાં છે એમ છતાં પણ. અને જ્યારે પછી છેલ્લે જે આ મુખ્ય જે દાઢીવાળો માણસ હતો, હવે પહેલાં તો બે તો ભાગ્યા, એકનો પગ ભાગી ગયો, અને છેલ્લે દાઢીવાળો તો પછી એને નક્કી કર્યું કે આને હવે મારે નીચે જ નાખવી પડશે. અને જ્યાં આ રામકુંવરબાનો જે પાલવ પકડવા જાય છે ને, અને એના હાથમાં કટાર હોય છે, તો એને નક્કી કર્યું કે રામકુંવરબાનો જે આ સ્ત્રી છે એનો પાલવ પકડ્યો, તો એનો હાથ પકડીને એને હું કટાર મારી દઉં. આમ વિચાર કરવા જશે ત્યાં એ જ રામકુંવરબાએ ફરી એ દાઢીવાળાને એના માથા ઉપર લાકડાનો પ્રહાર કર્યો. અને કહેવાય છે કે એ માથાનો પ્રહાર કર્યા પછી દાઢીવાળો છે એ બાજુમાં ઢળી પડે છે, એ પણ બેભાન થઈ જાય છે. હવે રામકુંવરબા પોતે અશક્ત થઈ ગયા છે, કેમ કે પગપાળા યાત્રા હતી, એટલે જમવાનું કંઈ ઠેકાણું પડે નહીં. બીજા નંબરે એમને જે હથેળીમાં જે ઘા વાગ્યો હતો, હથેળી જે એમની કપાઈ ગઈ હતી, એમાંથી સતત લોહીની ધારા વહેતી હતી. એના કારણે એમનું શરીર પણ અશક્ત થઈ ગયું છે. અને બીજા નંબરે હવે એક સ્ત્રી 4 માણસો સાથે લડે એટલે એને શારીરિક થાક પણ એને લાગી જાય. તો શારીરિક થાક પણ લાગ્યો છે. તો હવે રામકુંવરબાએ નક્કી કર્યું કે હવે બે તો ભાગી ગયા છે, અને આના મેં પગ ભાગી નાખ્યા છે, આ તો નીચે પડે છે, અને જે દાઢીવાળો છે એને પણ મેં લાકડુંમાં એને બેહોશ કરી દીધો છે. હવે હું મારા પતિને છોડાવી લઉં. અને એ ટાઈમે રામકુંવર પાસે જે આહી રાણી છે પોતાના પતિને જે ઝાડ સાથે દોરડાથી બાંધ્યો છે, ત્યાં હજુ આ વિરમભાઈને છોડાવવા જાય છે. હજુ તો એ વિરમભાઈ પાસે મોડબાદ પહોંચું થઈ જ ગયા છે. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે જે દાઢીવાળો જે મુખ્ય બારવટીયો હતો એને બેહોશ તો હતો જ, પણ એને થોડા હોશ આવી જાય છે. અને હોશ આવી જાય છે અને પછી જુએ છે તો કે આ રામકુંવર છે એના પતિને કે છોડવાની તૈયારી કરી રહી છે. અને હવે જ્યાં એક વિચાર કરો, હજુ રામકુંવર પાસે એને પતિ પાસે કે વિરમભાઈ પાસે પહોંચે જ નથી. એ વિરમભાઈને છોડાવવા જાય છે, પણ ત્યાં એવી ઘટના ઘટે છે કે જે દાઢીવાળો છે એને થોડા હોશ આવી જાય છે. અને જુએ છે તો એની બાજુમાં જે કટાર એક સરી પડી હોય છે, એ કટાર પડી હોય છે, અને એ કટાર લઈને એટલા જોશથી એ ભાગે છે રામકુંવરબાને પીઠમાં ઘા કરવા. ત્યાં તો વિચાર કરો કે આ વિરમભાઈ જે આહિર છે એનું લોહી ઉકળી જાય છે, એની જુવાની એને યાદ આવી જાય છે, એને સુરાતન વ્યાપી જાય છે. અને જેમ ભૂખ્યો સિંહ જો પિંજરામાં પૂર્યો પણ પિંજરું તોડી નાખે, એમ આંચકો મારી એને જે દોરડાના એને બાંધેલા તમામ બધા પ્રકારના એના બંધન તોડી નાખે છે, દોરડા તોડી નાખે છે. હવે હાથ ઉપર જે દોરડા બાંધ્યા હતા એ દોરડું તો તૂટી ગયું છે, પણ કહેવાય છે કે એ દોરડું હાથમાં ઘૂસી ગયું છે. એના અડધા બંને બાજુથી હાથ થોડા કપાઈ ગયા છે, દોરડાના નિશાન હાથમાં પડી રહેશે. હવે બંને હાથોમાંથી એને લોહી આવવાનું શરૂ થઈ ગયું છે. બંધનથી તો મુક્ત થઈ ગયો છે, પણ એ ટાઈમે હજુ તો જે વિરમભાઈ આ રામકુંવરબાને ચેતાવે કે પાછળ પેલો આવે છે ડાકુ, એમ હજુ બોલવાની શરૂઆત, એના મોઢામાં ડૂચો મારેલો હતો, એટલે એકદમ તો બોલી ના શકે.
પણ જો મોઢાથી ડૂચો ગાલીને જ્યાં બોલવા જ પાછળ આમ બોલવા જાય છે ત્યાં જ પેલો હરામી, ત્યાં જ પેલો જાનવર જેવો જે શૈતાન રૂપી જે દાઢીવાળો જે ડાકુ હોય એ પાછળથી આવી જાય છે અને પાછળથી જે એમની પાસે જે કટાર હશે, શરીર હશે, એનો ઘા એમની રામકુંવરબાની પીઠમાં કરે છે અને એ પીઠમાં એવા ઘા કરે છે કે રામકુંવરબા ત્યાંને ત્યાં ઢગલો થઈ જાય છે, ત્યાં નીચે પડી જાય છે. પણ વિચાર તો કરો, હવે આ આઈ રાણીને હવે એ પોતે નીચે પડી ગયા છે અને છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. હવે આ બાજુ વિરમભાઈએ પણ છૂટો થઈ ગયા છે, પણ છેલ્લા શ્વાસ સુધી એમની પાસે જે ભગવાન કૃષ્ણનો જે હાર હતો, જે ચાંદીના પતરામાં એમની જે મૂર્તિ બનાવી લીધી, એ ડબ્બો હજુ એમને છોડ્યો નથી હાથમાંથી. એ ડબ્બો એમને સાતીએ લગાવી રાખ્યો છે. અને ત્યારે તો હવે પેલાને પણ ખબર પડી કે હવે ત્યારે વિરમભાઈને જે હતું, વિરમભાઈને પણ હાથમાં લોહી આવી રહ્યું છે અને એમને પણ જનૂન ચડ્યું છે. અને એ જનૂન ચડ્યું ત્યારે વિરમભાઈએ પછી જે દાઢીવાળો જે હોય છે, જે ડાકુ, એ બેના વચ્ચે જબરજસ્ત મારામારી થશે અને છેવટે વિરમભાઈએ એ દાઢીવાળાની પાસે જે કટારી હતી એ જ કટારી વિરમભાઈના હાથમાં આવી જાય છે અને વિરમભાઈ એને ત્યાં પૂરો કરી દે છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે તો જંગલનો રસ્તો, અહીંયા રાત્રે તો કોણ હોય. ત્યાર પછી બધું શાંત થઈ ગયું છે. પણ હવે વિરમભાઈ છે ને એ રામકુંવરનું જે માથું એ પોતાના ખોળામાં લઈને રડતા હોય છે રાત્રિના સમયે. પણ હવે તો રાત્રે જંગલમાં તો કોણ હોય. અને ત્યાં એમ કહે છે કે વિરમભાઈ પોતે એમની પોતાની પત્નીનું મૃતદેહનું માથું ખોળામાં લઈને ત્યાં આખી રાત રુદન કરે છે. અને સવારે જ્યારે જુએ છે તો સવારે ત્યાં નજીકમાં જ ત્યાંથી ગામ હોય છે, ત્યાં ગામમાં અવર જવર ચાલુ થાય છે. લોકોને ખબર પડે છે કે અહીંયા રાત્રે આવી ઘટના ઘટી ગઈ છે. હવે વિચાર કરો, એ ગામ 1 થી 1.5 કિલોમીટર દૂર હતું. જો આ 1.5 કિલોમીટર ચાલ્યા હોય અને આવી ઘટના ન ઘટી તો સહી સલામત સામા ગામમાં પહોંચી જાય. પણ અહીંયા સમય મહાન છે. સમયે સામા ગામમાં એમને પહોંચવા દીધા જ નથી. અને જે સમયને, જે ટાઈમે ને જે સ્થળે જે ઘટના ઘટવાની હોય એ ઘટના ઘટી જ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે ગામવાળા બધા આવે છે ને ત્યાં આજે રામકુંવર પાસે એમને પછી ત્યાં અગ્નિ સંસ્કાર કરે છે. અને ત્યારે મૃત્યુ પહેલાં પણ જે રામકુંવરબાએ છેલ્લે એમના પતિને એટલે કે વિરમભાઈને કહ્યું હતું કે હજુ આ તમે અહીંથી પાછા ના વળી જતા, અહીંથી તમે દ્વારકા જજો અને દ્વારકા જઈને જે આપણી બાધા છે એ બાધા પૂરી કરી આપજો. ત્યારે કહેવાય છે કે વિરમભાઈ હવે વિચાર તો કરો, એક બાજુ પોતાની પત્નીએ પ્રાણ ગુમાવ્યા છે, એક બાજુ એમને બાધા પૂરી કરવાની છે. એમ છતાં વિરમભાઈ હૃદય પર પથ્થર મૂકીને દ્વારકા જાય છે અને દ્વારકાધીશને કહે છે કે આ હાર મારી બાધા જે પૂરી થાય છે, પણ આ હાર મારી પત્નીના લોહીથી ખરડાયેલો છે અને તમે આને સ્વીકાર કરજો. અને ત્યાં સ્વીકાર પણ થઈ જાય છે. પરંતુ કહેવાનો મતલબ શું છે કે તમે આપણે જોઈએ કે આપણે અહીંયા વિરમભાઈની વાત તો બરાબર છે, પણ અહીંયા આપણે સ્ત્રી શક્તિની વાત કરવી છે કે સ્ત્રી શક્તિ શું નથી કરી શકતી. પણ આજે પણ સ્ત્રી શક્તિ એ જ છે. જેમ રામબાઈની અંદર સ્ત્રી શક્તિની જાગૃતિ થઈ ગઈ એવી આજે પણ સ્ત્રી શક્તિની અંદર જાગૃતિ થઈ શકે છે. પણ આજે સ્ત્રી શક્તિ અને સ્ત્રી શક્તિ એ 100% સોનું છે. પરંતુ આજે સ્ત્રી શક્તિ નબળી કેમ પડી ગઈ છે કે જેમ આપણે જોઈએ કે ભાઈ સોનાના અંદર પિત્તળ ભળે તો સોનાની કિંમત ઘટી જાય, એમાં આજની જે સ્ત્રી શક્તિ છે એ પિત્તળ જેવી બની ગઈ. એનું કારણ છે કે એની અંદર વિષય, વાસના, વ્યસન ને ફેશન અને મોહ, આ બધું આ સ્ત્રી શક્તિના અંદર પિત્તળ ભરી ગયું છે. અને એના કારણે જ આજે આપણે જોઈએ કે સ્ત્રી શક્તિ દિવસે દિવસે નબળી પડતી જાય છે. પરંતુ જો સ્ત્રી શક્તિ આ વ્યસન, ફેશન અને મોહ અને આ મોજ-શોખ કાઢી મૂકે, એમની અંદર જે વાસનાઓ પડી છે આ બધું કાઢી નાખે અને પોતે સત્ય ધર્મ પર નીતિ ન્યાયથી ચાલવા માટે દિવ્ય સ્ત્રી શક્તિ આજે પણ રણચંડીનું રૂપ ધારણ કરી શકે છે.